મિતુલ, પ્રોટીન લેશ? પ્રોટીનની જરૂર મારે શું કરવાનું? હું તો દૂધ પીવું છું પ્રોટીન માટે. વરુણ, તું પ્રોટીન લેશ કે ના? તું પ્રોટીન લેશ? ના, હું છોકરી છું, મારે પ્રોટીન થોડી લેવા. રાજુ, તું પ્રોટીન લેશ? શાકભાજીમાંથી મળી જાય ને પ્રોટીન, પછી મારે પ્રોટીન લેવાની શું જરૂર? તમે પ્રોટીન લો છો? તને મને જોઈને લાગે છે કે મારે જરૂર છે? ધ્રુવભાઈ, પ્રોટીન લેવાય? ના લેવાય ભાઈ, કિડની ખરાબ થઈ જાય. લેવાતું છે પ્રોટીન? હવે કદાચ તમે પ્રોટીનને લઈને આ જ વિચારતા હશો. ઘણા બધા લોકો આજે પણ વિચારે છે કે પ્રોટીન એટલે કિડની ખરાબ. પ્રોટીન એ માત્ર છોકરાઓ માટે હોય છે. પરંતુ હવે પ્રોટીનને લઈને તમારા જેટલા પણ પ્રશ્નો છે એના જવાબ જો તમારે જાણવો હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત કમ આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હજુ સુધી તમે એમ જ માનો છો કે પ્રોટીન એ માત્ર ને માત્ર જેટલા લોકો જીમ જાય છે એ લોકો માટે છે, તો અત્યારે તમે ખોટા છો. કારણ કે પ્રોટીન આપણા શરીર માટે જેટલું કેલ્શિયમ, વિટામિન, મિનરલ્સ જેટલું જરૂરી છે ને એટલું જ પ્રોટીન પણ જરૂરી છે. હવે આપણે સૌથી પહેલા સમજી લઈએ કે પ્રોટીનનો મતલબ શું થાય છે. હવે પ્રોટીન છે ને એ બેઝિકલી આપણા શરીર માટે બિલ્ડિંગ બ્લોક્સ સમાન છે. જેમ ઘર બનાવવા માટે ઈંટોની જરૂર પડે તેમ શરીરના કોષો, સ્નાયુઓ, વાળ અને ચામડી માટે પ્રોટીન જરૂરી છે. તે બેઝિકલી એમિનો એસિડની બનેલી એક લાંબી સાંકળ જેવું હોય છે. હવે બીજો કદાચ મોટો પ્રશ્ન કે પ્રોટીનની જરૂર શું કામ છે? આખા દિવસની અંદર આપણે ઘણું બધું કામ કરતા હોઈએ છીએ. એની અંદર રાત પડે આપણું બોડી એને રિપેર કરવાનું કામ કરતું હોય છે. પરંતુ એ રિપેરિંગ માટે પણ પ્રોટીન સૌથી વધુ જરૂરી હોય છે. આનાથી પણ વિશેષ આપણા શરીરને અનેક રોગોથી બચાવવા માટે એન્ટીબોડીઝ બનાવવાનું કામ પણ પ્રોટીન કરતું હોય છે. પાચનથી લઈને મૂડ સ્વિંગ સુધી બધું જ પ્રોટીન ઉપર આધારિત છે. પ્રોટીન ખાવાથી પેટ લાંબો સમય ભરેલું રહે છે, જેથી ભૂખ ઓછી લાગે છે. હવે તમને એમ થતું હશે કે હું પણ પ્રોટીન તો લેતો જઈશ ને, ખાવાની અંદર, ભોજનની અંદર પ્રોટીન તો આવી જ જતું હશે ને, તો પણ એની પહેલા આપણે એ સમજવું પડશે કે ખરેખર તમે પ્રોટીન લો છો તો કેટલા ગ્રામ પ્રોટીન તમારા શરીરની અંદર જવું જરૂરી છે. આનો સીધો હિસાબ કહું, જો તમે સામાન્ય જીવન જીવતા હોય, જો તમારે બોડી બિલ્ડિંગ કરવાની ઈચ્છા ન હોય અથવા તો તમે કોઈ સ્પોર્ટ્સ સાથે જોડાયેલા નથી, તો સીધી રીતે જોવા જઈને તો તમારો જેટલો વજન છે એટલા ગ્રામ તમારે પ્રોટીન લેવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, માની લો કે તમારું વજન 60 કિલોગ્રામ છે, તો એનો મતલબ એમ થયો છે કે આખા દિવસ દરમિયાન તમારા શરીરની અંદર 60 ગ્રામ પ્રોટીન જવું જરૂરી છે. હવે જે લોકો સ્પોર્ટ્સ સાથે જોડાયેલા છે એ લોકો માટે એવું કહેવામાં આવે છે કે એ બધા જ લોકોએ ખાસ કરીને 1.2 ગ્રામથી 1.5 ગ્રામ પ્રતિ કિલો લેવું જરૂરી છે. અને જે લોકો બોડી બિલ્ડિંગ કરે છે, ભારે કસરત કરે છે, એ બધા જ લોકોએ 1.6 ગ્રામથી 2.2 ગ્રામ પ્રતિ કિલો લેવું જરૂરી હોય છે. હવે એક બીજો મોટો પ્રશ્ન કે પ્રોટીન તમને ક્યાંથી મળે છે? તો પ્રોટીન બેઝિકલી શાકાહારી જે લોકો છે એમને પણ મળતું હોય છે ને આની સાથે સાથે જે લોકો માંસાહારી છે એટલે કે નોન વેજીટેરિયન છે એ બધા લોકોને પણ મળતું હોય છે. હવે શાકાહારીની વાત કરીએ તો શાકાહારીમાં પનીર, દૂધ, દહીં, આની સાથે સાથે સોયા ચંક્સ, સોયાબીન, કઠોળ એટલે કે મગ, ચણા, તુવેર, ટોફુ અને ડ્રાય ફ્રૂટ્સમાંથી મળતું હોય છે. જ્યારે નોન વેજીટેરિયનમાંથી ઈંડા, ચિકન બ્રેસ્ટ અને માછલી જેવા ખોરાકોમાં બેઝિકલી પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ આ બધામાં એક મોટો પ્રશ્ન એ છે કે જે લોકો નોન વેજીટેરિયન છે એ ખાસ કરીને પોતાના ખોરાકમાંથી જ પોતાના પ્રોટીનનું જે પ્રમાણ હોય છે એ પૂરું કરી લેતા હોય છે. પરંતુ જે લોકો નોન વેજીટેરિયન નથી, વેજીટેરિયન છે, એ લોકો માટે ખાસ કરીને પ્રોટીનનો જે સોર્સ છે એ ઇમ્પોર્ટન્ટ થઈ જતા હોય છે. એટલા માટે થઈને પોતાનું પ્રોટીનનું ઇન્ટેક પૂરું કરવા માટે ખાસ કરીને બધા જ લોકો વે પ્રોટીન લેતા હોય છે. પરંતુ અહીં ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે વે પ્રોટીન લેવાય કે ન લેવાય. તો અહીં જવાબ છે લઈ શકાય છે. કઈ રીતે? વે પ્રોટીન કોઈ જાદુઈ પાવડર કે સ્ટીરોઇડ નથી. તે દૂધમાંથી જ બને છે. જ્યારે દૂધમાંથી પનીર બનાવવામાં આવે છે ત્યારે જે પાણી વધે છે તેને ફિલ્ટર કરીને પાવડર બનાવવામાં આવે છે. તે જલ્દી પચી જાય છે અને કસરત પછી સ્નાયુઓને તરત પોષણ આપે છે. તે સુરક્ષિત પણ છે. પરંતુ અહીં ખાસ વાત એ જાણવા જેવી છે કે એ સારી બ્રાન્ડનું હું જરૂર છે. જેટલું સસ્તું લેશો એટલું જ તમને નુકસાન કરી શકે છે. કારણ કે વે પ્રોટીન આજકાલ માર્કેટમાં ઘણા મળે છે, પરંતુ એની અંદર તમે જોશો કદાચ કે ઘણા બધા પ્રોડક્ટ એવા પણ હશે કે જે તમને 700 થી 800 રૂપિયાની અંદર 1 કિલો વે પ્રોટીન મળી જશે, જે નકલી પણ હોઈ શકે છે. ખાસ કરીને એના ઉપર પણ ધ્યાન રાખજો કે એની અંદર જે લેબ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે એની અંદર શું શું નાખેલું છે, એમિનો એસિડનું જે સ્પાઇકિંગ રેટ છે એ કેટલો છે, આની અંદર એ વે પ્રોટીન કયા સોર્સમાંથી લેવામાં આવેલું છે. આટલું જ નહીં, એ વે પ્રોટીનની સાથે સાથે શું એની અંદર નાખવામાં આવેલું છે,
શું વસ્તુ મિક્સ કરવામાં આવેલી છે એ બધી જ વસ્તુ જોવી ખૂબ જ જરૂરી છે. અને જો ન જોવામાં આવે તો તમારા શરીરને નુકસાન પણ થઈ શકે છે. એટલે વે પ્રોટીન ખરાબ નથી, પરંતુ વે પ્રોટીનને કઈ રીતના ઉપયોગમાં લેવામાં આવે છે અને આની સાથે સાથે એની અંદર શું શું નાખવામાં આવેલું છે એ જોવું ખાલી જરૂરી છે. આનાથી પણ વિશેષ વે પ્રોટીન છે એ સપ્લિમેન્ટ છે, એ ખોરાક નથી. સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે, તમારો પ્રોટીનનો જે ઇન્ટેક છે એટલે કે તમારું જે જરૂરી પ્રોટીન છે એ તમારે પોતાના ખોરાકમાંથી મેળવવાનું હોય છે. પરંતુ જો એમાંથી તમે ન મેળવી શકતા હોય તો ચોક્કસથી તમે એક વસ્તુ કરી શકો છો, તમે સપ્લિમેન્ટ લઈ શકો છો. હવે કેટલીક અફવાઓ છે કે જેના ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. શું પ્રોટીન પાવડરથી કિડની ખરાબ થાય છે? તો સીધો જવાબ છે ના. પ્રોટીન પાવડરથી તમારી કોઈ જ કિડની ખરાબ થતી નથી, અનલેસ એન્ડ અનટિલ એક ખરાબ બ્રાન્ડ હોય અથવા તો ખરાબ પ્રોટીન હોય. વધારે પ્રોટીનથી હાડકા નબળા પડે? ના, આ પણ ખોટું છે. ઉલટું પ્રોટીન હાડકાની મજબૂતી વધારે છે. ત્રીજું અને સામાન્ય રીતે પૂછવામાં આવતું હોય છે કે છોકરીઓ જો પ્રોટીન પાવડર લે તો શું એની બોડી અચાનક બનવા લાગે છે અને પુરુષ જેવું શરીર થવા લાગે છે? તો આનો પણ સીધો જવાબ છે ના. છોકરીઓની અંદર ટેસ્ટોસ્ટેરોનનું જે પ્રમાણ હોય છે એ ખૂબ ઓછું હોય છે, પરંતુ પ્રોટીન લેવાને કારણે એમના શરીરના બાકીના જે અંગો છે એટલે કે આંખ, વાળ અને આની સાથે સાથે ખાસ કરીને જે ચામડી છે એમાં સુધારો લાવવામાં ચોક્કસથી મદદ કરી શકે છે. તો તમને એ ખબર પડી ગઈ હશે કે પ્રોટીન પાવડર આપણા શરીર માટે કેટલું જરૂરી છે અને કઈ રીતના લેવાનું છે. આની સાથે સાથે તમે એ પણ જાણી લીધું કે વે પ્રોટીન કઈ રીતના લેવાનું હોય છે અને ખાસ કરીને કયું વે પ્રોટીન લેવું જરૂરી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.